ડાંગ જિલ્લામાં ફરી એકવાર સામે આવ્યો 4 પગનો આતંક। આહવામાં આકાશવાણીના સેન્ટર પાસે દેખાયો દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તો ડાંગ જિલ્લામાં ફરી એકવાર 4 પગનો આતંક નજરે પડ્યો। આહવામાં આકાશવાણીના સેન્ટર પાસે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। દીપડો તુરંત પાંજરે પુરાય તેવી લોકોએ માંગ કરી છે। વન વિભાગને જાણ કરવામાં આવી છે અને હવે દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવશે। ડાંગ જિલ્લામાં ફરી એકવાર સામે આવ્યો 4 પગનો આતંક। આહવામાં આકાશવાણીના સેન્ટર પાસે દેખાયો દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે। તો ડાંગ જિલ્લામાં ફરી એકવાર 4 પગનો આતંક નજરે પડ્યો। આહવામાં આકાશવાણીના સેન્ટર પાસે દીપડો દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે। દીપડો તુરંત પાંજરે પુરાય તેવી લોકોએ માંગ કરી છે। વન વિભાગને જાણ કરવામાં આવી છે અને હવે દીપડાને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરવામાં આવશે।